ફિફ્થ એ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે પાઠ 6 લખી રહ્યા છીએ. આજે સૌથી પહેલાં ઉપર આજની ડેટ લખો અને હેડિંગ લખો, ખોટા શબ્દ છેકી નાખો. પેલું, તેણે આકાશમાં વિમાનમાં જોયું અને ઓબ્લિક કે ઓબ્લિક તેથી ઓબ્લિક પણ તે ખુશ થઈ ગયો. હવે જે ઓબ્લિકમાં અક્ષરો લખેલા છે એ 4માંથી એક પસંદ કરવાનો છે. તો શું આવશે? તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. બીજું, હંસકન્યાએ તેને કહ્યું અને ઓબ્લિક કે ઓબ્લિક તેથી ઓબ્લિક પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. જવાબ, હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. ત્રીજું, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને ઓબ્લિક કે ઓબ્લિક તેથી ઓબ્લિક પણ ડોલમાં પાણી રહેશે નહીં. તો જવાબ, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. ચોથું, રસ્તામાં કેળાની છાલ હતી અને ઓબ્લિક કે ઓબ્લિક તેથી ઓબ્લિક પણ તેનો પગ લપસી ગયો. જવાબ, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. એના પછીનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, તમે સવારે આવશો બ્લેન્ક સાંજે. કૌંસમાં આપેલું છે એટલે કે. તો જવાબ આવશે કે. બીજું, સુકેતુ સાયકલ પરથી પડી જતા તેને ખૂબ ઈજા થઈ બ્લેન્ક તે રડ્યો નહીં. કૌંસમાં છે અને તો પણ. તો ખાલી જગ્યામાં આવશે તો પણ. સુકેતુ સાયકલ પરથી પડી ગયો છતાં પડી જતાં તેને ખૂબ ઈજા થઈ તો પણ તે રડ્યો નહીં. ત્રીજું, મારી પાસે એક સાયકલ ખાલી જગ્યા એક બાઇક છે. અથવા કે અને. તો અને. મારી પાસે એક સાયકલ અને એક બાઇક છે. ચોથું, તેની મમ્મી ઘરમાં નથી બ્લેન્ક તે રડે છે. અથવા કે તેથી. તો તેથી. તેની મમ્મી ઘરમાં નથી તેથી તે રડે છે. પાંચમું, તમે વાતો કરો ખાલી જગ્યા ધીમેથી બોલો છતાં કે પણ. તમે વાતો કરો પણ ધીમેથી બોલો. એના પછીનો પ્રશ્ન, સાચો વિકલ્પ પસંદ કરી લખો. પેલું, સપનાની વાતો નકલી હતી અને ઓબ્લિક છતાં. પેલું, આ વાતો ગમતી હતી, આ વાતો રડાવતી હતી કે આ વાતો ઊંઘ લાવતી હતી. તો આખું વાક્ય લખવાનું છે કે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. 3 જે ફૂદરડી કરી છે એ સાચો જવાબ છે. એટલે પેલા સાચા જવાબ પાસે 3 ફૂદરડી કરેલી છે. બીજું, બાળકે આંખ ચોળી છતાં ઓબ્લિક એટલે. આંખ દુખવા લાગી, સપનું સાચું પડ્યું કે સપનું ભાગી ગયું. તો બાળકે આંખ ચોળી છતાં સપનું ભાગી ગયું. ત્રીજું, મેં કીડીની ગાગર ઢોળી તેથી ઓબ્લિક છતાં કીડી રીસાઈ ગઈ, કીડી ચકલી થઈ ગઈ કે કીડી મારી પાછળ દોડી. તો કીડી રીસાઈ ગઈ.
મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી રેસાઈ ગઈ. ચોથું, આ કવિતામાં વાનર એક વેતનો છે અને ઓબ્લિક કે હુપાહુપ કરે છે, કલબલ કરે છે કે ચીચી કરે છે? તો આ કવિતામાં વાનર એક વેતનો છે અને હુપાહુપ કરે છે. આ હોમવર્કમાં લખવાના રહેશે.